बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनરમાં આજે આપણે પફ સ્ક્રન્ચી બનાવતા શીખશું। ઓકે, એના માટે આપણે બે કલરના થ્રેડ લઈ રહ્યા છે। આ બંને થ્રેડ 4 પ્લાય છે, એક્રેલિક યાર્ન છે। આપણને હેરબેન્ડ જોશે અને આપણે 3.5 mm નો કાંટો યુઝ કરી રહ્યા છે। ફર્સ્ટ આપણે એક કલરનો ધાગો યુઝ કરી રહ્યા છે, આપણે વ્હાઇટ કલર યુઝ કરી રહ્યા છે। આપણે આને અટેચ કરશું બો સાથે અને પછી આપણે આ રાઉન્ડમાં હાફ ડબલ ક્રોશે કરશું। ઓકે, કેવી રીતે કરશું? આપણે આંટો લઈને અંદરથી નિકાલશું, બહાર નિકાલું લૂપ સાથે અને ફરીથી આંટો લઈને આ જે 3 લૂપ્સ છે એને એમાંથી એક સાથે પાસ કરશું। ઓકે, ફરીથી જોઈએ, આંટો લેશું, અંદર નાખશું, બહાર નિકાલશું। ઓકે, કાંટા પર 3 લૂપ્સ આયા, એક સાથે આંટો લઈને બહાર નિકાલશું। આ છે આપણું હાફ ડબલ ક્રોશે। ફરીથી જોઈએ, 3 લૂપ્સ ને એક સાથે નિકાલવાનું છે અને આ જો આ જે ગેપ્સ આવે છે એને આપણે નજદીક કરશું તાકે જરા બી ગેપ ના આવે। ઓકે, ફરીથી આંટો લઈને અંદર નાખશું, બહાર નિકાલશું અને જે 3 લૂપ્સ છે એને એક સાથે બહાર નિકાલશું, સિંગલ કરશું અને બરાબર પ્રેસ કરતા રહેશું, यहाँ પુશ કરતા રહેશું કે બરાબર જરા બી ગેપ ના બચે વચમાં। ઓકે, ને બરાબર આપની ફિનિશિંગ આવે। આંટો લેશું, અંદર નાખશું, બહાર નિકાલશું, કાંટા પર 3 લૂપ્સ છે, આંટો લઈને એક સાથે આમ આપણે આ રાઉન્ડ પૂરો કરશું। આ રાઉન્ડ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે જે ફર્સ્ટ વીની આપણે લીધેલી, જે ફર્સ્ટ હાફ ડબલ ક્રોશે લીધેલું એની વીનીના હોલમાં આપણે સ્લિપ કરશું। એક ચેન લેશું અને આ થ્રેડને થોડો લંબો રાખીને કટ કરી લેશું। અને આને પાછળ આપણે અટેચ કરી લેશું। सेकंड कलर अटैच करसू अपने। सो फर्स्ट अपने 2 चेन्स लेसू અને આને નીચેથી છોડી દેશું। આ આપનું સ્લિપ નોટ બની ગઈ। ઓકે, અટેચ કરશું अपना हेयर बैंड સાથે। 4 चेन लेसू, 1 2 3 અને 4 चेन લીધી। यहाँ 2 चेन ना होल ने स्किप करसू, 1 અને 2 અને જે थर्ड છે वहाँ आपने सिंगल क्रोशे करसू। ओके, आपनु एक लूप થઈ ગયો। ફરીથી 1 2 3 4 चेन लेसू, 2 चेन ना होल स्किप करीने थर्ड में नाखसू અને સિંગલ ક્રોશે। આમ આપણે ફૂલ રાઉન્ડ કરશું। આપણો સેકન્ડ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે। નેક્સ્ટ આપણે ફર્સ્ટ લૂપમાં સ્લિપ કરશું। ઓકે, 3 ચેન લેશું, 1 2 અને 3 ચેન લેશું, પછી આંટો લઈને અંદર નાખશું। હવે આપણે પફ બનાવશું, બહાર નિકાલશું। આ જે 3 ચેનની હાઈટ છે ને વહાં સુધી ખેંચશું કેમ કે આપણને એટલો મોટો પફ જોવે છે।
સો આપણને આટલું ઉપર ખેંચવાનું છે. પછી આપણે 2 લૂપમાંથી નીકાળશું અને આપણા કાંટા પર એક લૂપ આવશે. ફરીથી સેમ વે કરશું, અંદર નાખશું, બહાર નીકાળશું, ફરીથી 2 લૂપમાંથી પાસ કરશું. ધ્યાન રાખશું કે આપણું ઉપર સુધી જાય, કેમ કે આ 3 ચેનની આપણને હાઈટ જોવે છે. 2 લૂપમાંથી પાસ કરશું. ઓકે, ફરીથી કરશું સેમ વે, ફરીથી ઉપર ખેંચશું. ટાઈટ નહીં રાખીએ એકદમ હાથ, લેકિન આપણને ઉપર ખેંચવાનું છે. 4 લૂપ આયા, આપણે 3 ટાઈમ્સ કરું. ફરીથી 4, ફરીથી ઉપર ખેંચશું. 6 લૂપ્સ આયા, 5 ટાઈમ્સ થયું છે આપનું. હજી એકવાર ફરીથી ઉપર ખેંચશું. નીચેથી જ નહીં આટો લઈ લઈએ, બરાબર હાઈટ પર ખેંચશું અને પછી 2 લૂપ કરશું. સો હવે આપણા કાંટા પર 1 2 3 4 5 6 અને 7 લૂપ્સ છે. બરાબર 7 લૂપ્સ મતલબ આપણે 6 ટાઈમ્સ આમ કરેલું છે. અને હવે આ જે 7 લૂપ્સ છે, અગર કાઉન્ટિંગમાં મિસ્ટેક બી થઈ જાય કે કેટલી વાર કાઉન્ટ કરવું છે, પણ આ જે છેલ્લા લાસ્ટમાં જે કાંટો છે એના પર કેટલા લૂપ્સ છે કાઉન્ટ કરી લેવાનું. તો આપણને 7 લૂપ્સ જોવે છે. જો 1 2 3 4 5 6 7 લૂપ્સ છે, મતલબ આપણું બરાબર છે. હવે આપણે આટો લેશું અને એક સાથે નીકાળશું અને બરાબર ખેંચી લેશું. ઓકે, અને 3 ચેન લેશું ફરીથી અને સેમ લૂપમાં નાખશું અને સ્લીપ કરશું. સ્લીપ કરીને આમ જો અને આમ પ્રેસ કરશું. અહીંયા જો આમ પ્રેસ કરશું, કેમ કે આ પફ સ્ટીચ છે. પછી નેક્સ્ટ વિનીના હોલમાં સ્લીપ કરશું અને સેમ વે કન્ટિન્યુ કરશું. ઓકે, આપનું લાસ્ટ પફ છે. ઓકે, આપણે હવે આને સ્ક્રન્ચીને એન્ડ કરશું. સો આમાં આપણને લાસ્ટ સ્લીપ સ્ટીચ લેશું, ટાઈટ કરશું અને એક ચેન લઈને ધાગો કટ કરી નાખશું. ઓકે, અહીંયા 2 થ્રેડ્સમાં નોટ લઈ લેશું. અને કટ કરી લેશું. ના પફ્સ બરાબર કરી નાખશું. ઓકે, આપની પફ સ્ક્રન્ચી રેડી છે. શુક્રન.